મારી ચહેર દયાળુ છે હિંમત પુરાના ચૌધરી માયાળુ છે આજ તો હમી હોજતી આવો આવો કરી રહ્યા સભા વાળો કોઈએ પોણી માજુ દૂધ આલ્યું અરે કોઈએ પોણી માજુ પાકું ભણું જમાડ્યું કાળી અંધારી રાત મારી ચહેર ગોગાનું મેમોન પરોણું હાચવ્યું હોય મારી વિશ્વા વાળોની મારી ચોધારી ચહેરાઓના આવજે આવજે મારા ભીતરના બરોહાયા એ માના મોડવે હોનેડો રોડો આયો મોડવ માડી ગાદે છે મોડવે ગોગાજીનો વાહો મોડવ ગોગા ગાજે છે હે ગોગા મોડવે મોડવે તારા મોડવે માડીનો રોડો આવ્યો હારલા ગોતી લાયો મોડવ ગોગા ગાજે છે એ તારા મોડવે હોનાનો તંબ મોડવ ગોગા ગાજે છે જય ગોગા કરણ રાજા હકીમ દ્વારા
ટેન્કર રોડું એના પાછળ રાખો. જોત ચાલુ થઈ જાય ધમ ધોકા અગરબત્તી બાકી નાખી મૂકી દેવાનું છે.
પણ હું તમારો ચેહર ગોગો ખાલી 48 કલાક કહું છું લ્યા 48 કલાકમાં 11 ગણું કરીને ના આલું તો હું તારો ગોગો મટી જાઉં બધાઓ આલીશ મારે જે કેવું છે તમે બે શબ્દ કહી દો લે ભાઈ પવળિયા લે હાય મામા છે લે બાપા હું તો વધાવો દાખલા ઉપર આવું એ મારી હેળ છે ભાઈ એ ગોગો જેહર અળકમીને ભીગી લઈને હેડીએ છે લે રોમજીને દેવીને મારા ઘર હાટ છે ભાઈ મારી મેદની છે ભાઈ મારી કુંવાશીએ મજા મારા ગોમની કુંવાશીએ મજા ગોમ ટોટે મજા મોટી ભાઈ ગોળિયા મેથનાની મજા એ મજા મજા સિવાય ગોગો ભાઈને કોઈ હાલતો નથી ભાઈ સભાવાળો ભુવા પછી હું ભાઈ અડારે આલમનો ગોગો છું લ્યા એનો દેવ શું તે કદાચ રસ્તામાં જનારનો કોઈ આવનાર હશે જનાર હશે અને કદાચ એનો સમય જો ઘડી પાકતું છે અને મને ભણાવશે તો મોતી એનું કર્યા વગર હું ઊભો જપ કરી દેશું નહીં અચ્છા ભાઈ જે બોલું છું જે બોલું છું ભાઈ જીવન મારો ભગવાનને બે વેણ આલીને એક વધાવો આવ્યો ને લે હજી મારો ભગવાન આ વેણ વધાવો જ આલો વેણ થઈ દીધી છે પણ મારે વધાવો કરવો છે નિવેદન કરવાનો મિની પણ લેવાય તો નથી પણ જા સમય બાર કદાચ ચાલ્યો છે અને દાડો આવ્યો છે એમાં ખોટું કરવા દયો નહીં કોઈનું ખોટું નહીં કરવા દઉં કદાચ પેલી બુવા એ સમય આવ્યો છે પણ એ સમય અને ચોઘડિયા કદાચ મારો મેળ નહીં આવે પણ પાકું કર્યા વગર મેળવું તો ખોટી દુનિયા કે ચોદર શું ભાઈ બરાબર પાકું કરવાની જીવન મારી ગેરંટી પુરવાર કરી ના લ્યો જે દાડા તારા ઘેર દીવો થશે કદાચ જો નખમાં જો કરવા દઉં બાવળો જે બોલો છે વધાવો આલ્યો છે તો મારો ઘોર છે લોણાનું ખોટું બોલ્યો નહીં
અને આમાં મોટી જર્સી અને જો આ વધારવાનું પ્રમાણ ના રાખું તો કઈ મારી આબરૂ લૂંટાઈ લે તારી મારો વસ્ત્ર લૂંટાય વધારવાનું પ્રમાણ નહીં અને વધારવાનું જો તને દીવો થાય અને દીવો કરી અને તારો સમય 5 મહિને 6 મહિને મને કેશા દર્શનના ભગવાન ટવકું પાડજે લ્યા તેલના પદરાનો ભૂગા કરી ના લીધો કેશા દર્શનનો ભૂગો મૂકી જવું જીવન સભાવાળો સૌની જય ભાઈ ફર્સ્ટ ક્લાસ બોટ આલી દીધો છે ટાઈમ મારી દીધો છે જાજુ માર કેવું નથી પણ આટલું વેણ બનાવે વસ્તી બેઠી જતી લીધું તો મારા વેણમાં રજો અને મારા વેણ બહાર ગયા તો હું તો બોલ્યો છું ત્યાં છોડ દયો મોતી હું કહું છું કાગળી ના બતાવતા મોટા હતો 11,000 ને 12,000 ને 15,000 જ લે સવા કરોડે બેસ્યો ને તો ઉઠવા જવાનું હતું 25,000 લાખ 2 લાખ તો કાલ છે કલાકમાં મોટા વળી મળતા એટલે તો બહુ મારા ભોગાના ગોળી બેઠેલી અને હું રોજ કાઢા હાથની બોલા ડીશ લેતો ખાલી બહુડા બોલો ભાઈ કોઈને કોઈ પૂછવું હોય તો શૂટ લે પટેલ હાથો પણ તારા નાસેંગા લઈ તારા ગોળી લઈ શીખોતર 20 લે બરાબર એ સમય પાકને એક દાડો રવિવાર મળે એટલે કાકુન ભત્રીજો બે આવજો તમને ટાઈમ મળે બે જ શબ્દો આવ્યો ત્રીજો આવ્યો તો નથી બેના ઘેર મતલબ લે મારો રોમ આટલું વેળતું છે માલ્યું ભાઈ લે પકડ મારો ભગવાન હાલ છે જા મેળ લઈ જા વિઘન નહીં આપવા દઉં તારા ઘેર અને દુઃખ નહીં આપવા દઉં ભાઈ તારી એના પોતાની ભાઈબંધી ગણતો હોય એના ભાઈઓની ભાઈબંધી ગણતો હોય આ વેણીનું અને વિઘન નહીં આપવા દઉં તો હું લોકો કહીને કરો વિઘન પાડીનું અને હું હવા મહિનો તારા ઘેર થવા દેતો નથી તારો નારસંગ બરાબર પણ જા મારું વેણ આલ્યું છે નહીં આવે તાર ઘેર પણ બધો રસ્તો કંઈક નથી ચાલુ મજા બીજું કોઈ ભાડતો નથી નું ગોગો લે પણ રસ્તો નહીં કાઢો તમે ગમે તેટલી મજૂરી કરી તમે 50 વીઘા વાંચતા છો તો 10 સાધન ફેરવતા છો તો તમે કોઈ દાડો 5,000 કિચન ઓછું ભાઈ થશો અને એવો રળવા ઉતર્યું છે તો કદાચ વરા નહીં થવાની હું બોલું છું બરાબર ભાઈ કહી દીધું હા નિવેની હોજગડની કહી દીધું ભળે આ ગુજરાતી નોબળી લેજો છેલ્લા શબ્દો નોબળી કાં તો અમો એવું હોય કે ગોગોએ પેલા એના જેવો મારા એટલે આવડીએ છોડી દે પણ મને અમે ગમતું મારો અવસર મોટા મને ગમે નહીં જીવા મજા આવશે દિલીપભાઈ બોલો ભાઈ શું કહેતા હતા કયો લેવો વધાવો આલ્યો છે વધાવો બનાવો ના બન્યો
કયો ભાઈ મારો રામ ઈશ્વર મારા હોય તો હું ના જોઉં આવશે તો હું ગળી જાય હું પી દેજો કઈ બીજું જીવન બોલ્યો નથી તમારો દુઃખ હું પી ગયો પણ તમારી તારીખને વાર આવશે કે દાડે મારા ભગવાન આગળ હેઠશે નહીં તમારું મારું કોઈ બે કાલવું રહ્યું રાજા રાવણનું નતું ચાલે તો આપણું તો ચાલવાનું છે મારું જીવનું દુઃખ પૈસા તો હું પી ગયો હા એ વાત બરાબર એ વાત બરાબર એમાં આજ જીવન હું એમ કહું કે જીવન દવાખાને ના જતો હું મટાડી દઉં એ મારું કામ નહીં ભાઈ સમય ચોખડ્યું કશું લે નીલી તો ત્રીજું વરસ દવા દઉં તો મારો ભૂકો મટી જાઉં એ વર્ષે પિયર કરી જો તારો છોકરો કે ના લાવું લ્યા તો મને ભોગાનું ઓળખા કોણ માધા એની દુનિયાને ખબર પડવી જુઓ કેશા દર્શનનો ભૂગો બેઠો છે કદાચ આપતો કંઈક આગળ્યું બાકી મેલ્યું નહીં કોઈ વસ્તુ બાકી નહીં મિલી કહીને કાલ કોઠાવ ભૂલ પડી જાય પછી ગણવામાં કોઈ કશક તમારા એ બાકી મિલી નહીં લે છે મિલી પિન્ટુભાઈ શિવાભાઈને પહેરવા ચંપલ નતો એક સમય એવો હતો થયો છે વધારે કહેતો તમારી ખબરમાં ભાઈ હો એ મારા થઈને રહેજો બરાબર મી આલ્યું છે એને પચાવજો અને મારા થઈ રહેજો કોઈની નાભી બાળતા નહીં પછી ગહાવાના હોય ગહી જતું કોઈ ગરીબની નાભી ના બાળતા એટલે હું તમને સ્વામી નહીં રડવા હવળા હાથે જ આલે તમારે હવળા હાથે લઈ લેવાનું જો ભાઈ પછી નટો શું કરો ગોગો છું કદાચ ઘેર લાવું કાર્ડ લઈ કાર્ડ કહેવાય અને એક નહીં પણ તારો દીકરો આવે એટલે 11 માગો આવે કેટલો દયો લાવી દયો પંપુ ધોઈ દયો પણ પિયર કરીને ઘેર લાવું ને 11 માગો આવું તો મને યાદ કરવા તો ભાઈ આ ગોગાએ સભામાં કીધું તું ચંદા લે કરો રોમ લે ભાઈ લો મોથો ચડાવો ને મજા કરો તમે તાર હોઈ જાઓ હુશંકો લઈ રડવાનું મારે બરાબર લોક કેમ કહેતું છે ભાઈ જીવનભાઈ આ દેવ તો આશી હાલે કોઈ રડવા ના જાય પણ હું આ સભા મંડળ વચ્ચે મારી હોજમેન્ટને કહું છું કે તમે હોઈ જાઓ રળિયા લ્યો હું મોતી મારો ભગવાન એક જ રોડ હોય તો ડોડો જ મારે એડ છે તારી ભાઈ બનશે નો ભોગવો છું લે તું મને બોલતો નહીં હું તને નહીં બોલતો જે છે ભાની મારા મોગા મહેમાનોની જે પાવડિયા તને મજા વેળાઈ અર્થીભાઈ મજા જે બોલું છું તેની ભૂવા ભાઈ કદાચ કોઈ બારગામથી આવ્યું હોય કોઈ ગામમાંથી આવ્યું હોય એ મારા ભોગાના આશીર્વાદ જોવું સદાય તમારો મૂઢો રૂગો હતો ટીનાભાઈ જે
ચાર ના કરતો એ નાનું છું અને વધાવો જ આવ્યો અને વધાર્યું જ છે. એવાના ડોહાને હું ગોગો મળ્યો હતો ને મને મળ્યા હતા એ 50 વીઘા છે. બધાના જોડી બપોરે વાત કરે તો વધુ પતી જાય અને વધુ વાત કરે તો રાતે 12 વાગે બોલવું પડી જાય. એવી ગુના જેવી વસ્તુ વાલી અને ગુના જેવો દેવ આલ્યો એ સાચવી રાખજો. તમારી ખરવાળમાં કોઈ દાડો ચોર કૂતરું વાઘ મોટું નહીં મારવા આવે ભોગે રમતી રોડ ઉપર વસાડો નથી લ્યા. હા ભાઈ લે ભાઈ જઈએ બોલ કોમલપુર વડે જો બોલ બેહો મારે વધાવવાનું છે દિલીપ મારી તો ભૂલ મારી ભોગવણની રહેવાની મારી ભૂલ સો ભાઈ બોન 4 પેઢી મોરી આજની વાત નહીં કાલની નહીં કરતો 4 પેઢીની વાત હું બોલો કરું. બાવળી જમીન જેટલી લીધી સભાવાળા બાવોને તમને બાપા આલી બરાબર કર્યા કહું પછી દસ્તાવેજ તમે સભા વચ્ચે કયો ખોટું નહીં કહું દસ્તાવેજ તો ચૌધરીઓ કરવાની હેળ પડી ગયેલી છે. તમે હીરો જમીન આલી છે પછી દસ્તાવેજ તો થતા થાય. કાકા રજીસ્ટ્રેશન તો નહીં તમારી પાસે ફરી દેશી પણ કરોડનો પુરવાર હું બદલો વાળી આલ્યો. બંને મફત આવવાતું નહીં મોતીભાઈ વેળા બગડા ઊભી થયો. હા રાત તો હું ઘૂંઘો ઘેર દીવા બાળી રહ્યો. પોઝિટિવ ખેતરમાં મેલી છે પોઝિટિવ તબેલા મેલી છે કોઈ ઘેર પાટલી પર પૂછતું છે. કોઈ બી તકલીફ પૂછતી હોય તો મારા મૂડી ખાલી દર્શન કરીને અરજી વખતા જતી હોય કોઈ ભૂવા પહોંચાડવાની જરૂર નથી કોઈ ધોળાવાની જરૂર નથી. એ તમારા ભૂલો બેન કામ કર્યું પણ હવની નાભીઓ હારી રાખજો. કોઈના કાળજે કટારી ના મેલતા એટલે કોઈ દાડો પાછો નહીં પડ્યો. લે ભાઈ મારા નીના વાત થઈ ગયેલી છે ભગવાનનું મારે તો વધાવો કરવો છે આટ લખવા નહીં એમાં એનો સમય તો ઘણી પાક છે એટલે દિલ્હી ગોવાનું સુધારો મારે એમાં સો નથી કહેવા ધંધાભાઈ. કદાચ મારું એક વચન છે ભોગાનું તારા ભોગાનું કદાચ દુનિયામાં ના ગજવું મને ગોઢામાં મટી જેવું લેવો ના ગજવું એ દાડક કમ પાવણું કોદાળી લઈને આવજો ના દવાનું કાઢી નો દેજો જગ્યા ઓછી આવું છે મારો એ પાવડિયા નંબર જો હા જવાબદારી
હું બતાવું એટલો રસ્તો કરી અને આ વાત પૂરી કરી દઉં. પછી તારા હવા કરોડની વાત રહી કોઈના જીવલાલમાં હજી તક આવતી નહીં. બરાબર તે પાછા લાવ્યો છે ને તે મૂચીને આવ્યો. બરાબર તો કદાચ મારે ને તારા 50 વર્ષની શરત 60 વર્ષે તારો દીકરો પૈસા લઈ ઘેર લાવતો એમને નહીં લાવું, પૈસા લઈ લાવે. હા એની પેઢી નહીં થઈ એમના છોકરાની પેઢી નહીં થયું એટલા લઈ લાવું તો આવજે મને જોડી દઉં. અને એમના સભા જોણા જોણા તારું જોણા તો ગોગો બોલ્યો હતો મને ભૂતું બોલતા આવડતું નહીં પડતું. તમે સમજા આજ 12 વાગે 4 વાગે રાતે 8 વાગે 9 વાગે 10 વાગે તારી બાયની કરે સવારે તું હા હું એમ કહું મોનવાનું નહીં ભાઈ. ભગવાન હું જે બોલાવશે કાશીમાં ભાઈ જે કરાવશે ભગવાનનો છોકરો છે તો દરિયો હું તમારી કેહર છું, ન્યાય હું તમારી કેહર છું. પેલા વાઘરીઓ નહીં કહું કે હું તમારી કેહર મારા ઘેર હું કેહર હોય ને તમે હેઠતા ગાળ દો. હું દરબારની દીકરી છું, તમે હેઠતા ગાળ દો એ મને ગમે નહીં. લ્યા જ્યાં ભાઈ મારા ચેરડીના ભગવાન છે ચંદાભાઈ વાઘરીનું ના ખાવું. હું તો મેળાવાળી માતા છું. મને મેળો અહીંયા વાગે ભાઈ બરાબર. મને કોઈ મેળું મારે ને મારા વોઇસ ચોટી જાય તો મન ફોન મળી છું કંઠેનું જાણું છું યાર તે હવનું વળવું નવનું વળવું એટલે હું જે ભાઈ ચંદાભાઈ શું તે કદાચ શું લે એટલો બરાબર હજી લેન બીજો 8 નહીં બનાવવા અહીં હાલું છું ભાઈ લે વધાવો ખમાન મજાનો ચાલુ છું. બીજું કોઈ લેમનો આવતો નથી ભાઈ. દા કહું લે નહીં કેવું કહું નથી ભાઈ મારી ઈચ્છા હોય 2025 કે ભાઈ ખબર નહીં પછી અને 25 આવી આવે 27 આવે લે હું આ તારી તિહારનો ગોગો 27ના 3 મહિના એટલે ડાભા પક્યા જમો કહેવાય. ડાભા પગના જે અચણ અને કેળો વચ્ચે એક ચોલ્લા જેવું લાખું લઈને ઉતરું તારા ઘેર થઈ બોલવાની ગોપાની મારી કેળની દીકરીને કે શું કેવું તારું મારું વચન છે. કદાચ દૂધ જેવો દેવ જેવો તારા ઘેર ના લઈ ખ્યાલું તો હું તારી જેહર નહીં લ્યા મારું વચન છે એને નો વધાવો ભાઈ જોલતીભાઈ જય ભાઈ તારા અવસરમાં મારા ભગવાને જો ભૂમિ આપવા દીધી નહીં અને તારો અવસર જે દાડા લેવાનો હતો તારી રજા લેવાની હતી એ દાડા મને નથી મળતી લે કેમ કે હું વિઘન બાળતી હતી તું
હતું અવસર તમે જે આવ્યો મને એ ભગવાનના તત્વ લખાઈ દીધું મજા સિવાય મને કોઈ આવડતું નથી જે કાશીનો થઈ ગયો બોલો દ્વારિકા અમને હા દરેકને મજા આજે જીવણભાઈ અમારી વસ્તી મજા મારા કોમ કોડે મજા મારા દીવા મજા એ બરોબર મારું શિવજીનું બહાર લક્ષી ના દેતો હા આવું પડે બરોબર ખૂબ જયપુર હશે તમારો ભગવાન કદાચ તમારા આગળ બે શબ્દો જો મને કહેવા દેશે વધાવો હું તો વધાવું જાણું એ બરોબર આખું પાછું કદાચ આ ગોગો એવું કહેશે કે હું પી ગયો કદાચ લાખો ગુના કરશો તો એ ચાલશે તે લેબડાનું ડાળું હોય મોતીભાઈ એમાં હાથ કલાય કંઠેના દાળા કલાય નહીં તે લેબડાનો કોઈ ફરક પડતો નહીં ખબર પડે છે હું બોલું છું તે સાચવવાનું તમારે જેવું જેવું વાવો એવું લણવાનું થાય પ્રવીણભાઈ એટલે એ મારો શંકર મારો ભગવાન મારો દીવાનો રોમ આટલો એક વધાવો લખન બરોબર જો એમાં 14 બાર ના કરી દેતો હોય મારો શંકર બરાબર બોલીને આવું છું કે આજે મારો ભગવાન આ વધાવો લખ શિવરામ બરોબર એમાં હજી મારો શંકર બાર લખી દેતો હોય બરોબર પિન્ટુ બોલીને આવું છું કે મારી વેળા થાય મારો સમય બને એ આ વેળાએ હું પાટનો ગોગો પાછો ફતેપુરા નો કયો ના એક જ છું ઉપર જુદો છું નહીં તે બરાબર પિન્ટુ બોલી ના લઉં છું કે 12-14 મારો ભગવાન ના લખ આ વાળા વસ્તી મજા કદાચ પૈણિયા સોણ માટે કે પૈણિયા પરાળ માટે લડવાનું થાય વળાય ના પરમ પોપટ તમે જોઈ જ વાતો પરમ પોપટ જોડી જ વાતો કરો છો બે ઘડી માટે વચ્ચી ચોળા બનાવે હા અને જીવન છે તે મોદીભાઈ દરેક ને યાર રહેવાનું છે મારો ભગવાન લ્યો મારો શિવજી કદાચ આટલો વધાવો લખાવ नहीं आता तो कोई टाइम बढ़े वो 12 बजे काल की तू नहीं बोल आता ये वक्त नहीं हो कम नहीं गैस की तरह आती अरे यार तू होरे बोल बाकी है बाकी तो खबर नहीं जाता था रात को काल की बताओ કલમ ચાલુ કહેવાય તેને બધા એ અમારો ભગવાન ચાલુ તમારો રમ એ દુબઈ
પ્રેરણા ચાલુ છે વધાવો ને તો કદાચ હું તો વધાવવા વાળું છું પિન્ટુભાઈ કદાચ એનો કોમી છે નહીં પિન્ટુભાઈ હાચવવાનું છે એ કદાચ તમારા મમ્મી સલાહ કોણ કર એ કેમ કર બરોબર મારો શિવજી બહાર ના લખી દેતો હતો આ વેળાએ દરેકને જે બોલું છું પૂરું કરીએ મારો ભગવાન પૂરું કરશે તે બરોબર આવે તે બરોબર ખૂબ મજા બોલું છું ભાઈ નવીનભાઈ તે બરોબર મારો શિવજી કદાચ તાજવો બે હરખો હતો એક દાડો તાજવો બે હરખો દીવાના ભગવાનને કરી ના લેતો પણ ચો ના મારું મજા કયો છો તમે કોનો ગોગો ઉતાવળું બોલો બાપા થોડા ડાલવા નહીં ભાઈ બહાર પેઢી બહાર તો પછી હરે કીધું છે ને તે ટોપું તારું થશે કરશે કરશે જેવી તારી સત્તા છે તારાથી હેડા તું દે તો એ તું હેડીનું આવ્યો છે તારો દીવો પછી હર કરશે 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 દીધા ભરો બેસજે ભરો તો તારા જ રાખવાનો છે જીવન પછી